વાત કરીએ રાજકોટની રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ મોહિની શરબતમાં બોટલો અને ચીકીના નમૂના લેવામાં આવ્યા એક્સપાયરી ડેટ વાળી વિવિધ ફ્લેવરની શરબતની બોટલો મળી આવી છે તો 343 લીટર શરબતનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે તારીખ લખેલા લેબલ સાથે ચેડા કરવામાં આવ્યો હોવાનો પણ પર્દાફાશ થયો શરબત અને ચીકીના નમૂનાને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે તો રાજકોટમાં આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે એસ્ટ્રોન ચોકની અંદર આરોગ્ય વિભાગનું ચેકિંગ જેમાં મોહિની શરબતમાં બોટલો અને ચીકીના નમૂના લેવામાં આવ્યા વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે જી પરાક્રમ ઘણા સમયથી આરોગ્ય વિભાગ જે રીતે સતર્ક બન્યું છે શું કામગીરી કરવામાં આવી રહી છે ચોક્કસ રાજકોટના મધ્યમાં જ આવેલા એસ્ટ્રોન ચોક વિસ્તાર છે ત્યાં મોહિની શરબત નું ખૂબ જ મોટું નામ છે અને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શરબતની બોટલો અને જે અત્યારે ખાસ કરીને શિયાળાની સિઝનમાં ચીકીની જે મોસમ હોય છે ત્યારે તેમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે વિવિધ ફ્લેવરના શરબતના જે શરબતની બોટલો આવેલી છે તે એક્સપાયરી ડેટ વાળી જોવા મળી છે અને 458 જેટલી બોટલ શરબતની બોટલ છે તેમાં એક્સપાયરી ડેટ માલુમ પડી છે આરોગ્ય વિભાગને અને 343 જે શરબતની બોટલનો સ્થળ પર તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે નમૂના લેવામાં આવ્યા છે સાથે સાથે ચીકીની અલગ અલગ જે વેરાયટીઓ છે તેમાં પણ નમૂના લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જી આભાર તમામ જાણકારી આપવા માટે।